ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। दसमा श्लोक थे वांचीશું। 9મો અધ્યાય 10મો શ્લોક। મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ सूयते सचराचरं सूयते सचराचरं हेतुनानेन कौन्तेय हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते विपरिवर्तते अवजानन्ति मूढाः मानुषीं तनुमाश्रितं मानुषीं तनुमाश्रितम् अवजान् परं भावमजानन्तः परं भावमजानन्तः मम भूतमहेश्वरम्
આપણે ગઈકાલે જ્યોતાદય પ્રમાણે ભગવાન કહે છે કે હું ઉદાસીન વદ આસીન અતપ્તમ તેષુ કર્મસુ. હે ધનંજય, હું આ સૃષ્ટિનું સર્જન કરું છું, પાલન કરું છું, બધું જ કરું છું, હું કરું છું, પણ છતાં હું કેવો છું? ઉદાસીન છું, ઉપર ઉઠી ગયો છું. હું ક્યાંય આસક્ત નથી કર્મમાં અને કર્મફળમાં, કર્મફળ આપવામાં પણ, કારણ કે હું કરતા જ નથી જાણું છું. માટે કહે છે તો પછી ભગવાન તમે એક બાજુ કહો છો કે હું સર્જન કરું છું, તમે આ બધું સર્જન કરો તેનાથી લેપાયમાં તો થાવ ને, એનાથી ના ના, હું ખરેખર કરતોય નથી. કેમ? તો કે પ્રકૃતિનો સ્વભાવ છે સર્જન કરવાનો, પણ એ જળ છે પ્રકૃતિ. પ્રકૃતિ કહો, ગઈકાલે આપણે વિચાર કર્યો હતો, સાંખ્ય શાસ્ત્ર એને પ્રધાન શબ્દ વાપરે. પ્રધાન અને પ્રકૃતિ જુદા નથી, બરાબર? એટલે પછી આપણે ક્યાંક સાંભળી આવે એક પ્રધાન એટલે બોલીશું, એ જ સાંખ્ય એને પ્રધાન કહે છે. આપણે પ્રકૃતિ કહીએ એ પ્રકૃતિ જે જળ છે, પણ એનો સ્વભાવ છે સર્જન કરવાનો. પણ ક્યારે સર્જન કરી શકે સ્વભાવ? ક્યારે ભગવાનનો અનુગ્રહ થાય, એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય. મયા દક્ષિણ, મારા અધ્યક્ષ માત્રથી, મારી સન્નિધિ માત્રથી આ પ્રકૃતિ જ આ ચરાચર જગતનું સર્જન કરે છે. વીજળી એમ કહે છે મારી સન્નિધિ માત્રથી આ બલ્બમાં પ્રકાશ આવે છે, બરાબર? વીજળી એમ કહે છે કે મારા સન્નિધિમાં હું કંઈ કરતી નથી, પ્રકાશ આપવાનું કાર્ય કરતી નથી, ને છતાં શું કહે છે? આ બલ્બ છે એ પ્રકાશ આપવાનું કાર્ય કરે છે. એનો સ્વભાવ છે, જે બધું બરોબર હોય બલ્બમાં ફિલામેન્ટ એ બધું. તો એ રીતે ભગવાન કે મારી સન્નિધિ માત્રમાં આ પ્રકૃતિ સચર અને અચર આખું જે જગત છે એનું સર્જન કરે છે. આ જ કારણ હેતુ અને આ નિમિત્તથી આખું જગતમાં સતત પરિવર્તન, સતત પરિભ્રમણ કરે છે, એટલે કે પરિવર્તન જગતમાં આવ્યા કરે છે. એ બધું જ કાર્ય પ્રકૃતિનું છે, હું કરતો નથી, એમ આપણે પણ કહી શકીએ. કેવી રીતે? મયા દક્ષિણ, મારી હાજરી માત્રથી આ શરીર દ્વારા કર્મ થાય છે. મન વિચારી રહ્યું છે, બુદ્ધિ નિર્ણય કર્યા છે, પણ હું કંઈ કરતો નથી. પછી આગળ કહે છે ભગવાન, આપણે ગઈકાલે એના પર વિચાર કરતા હતા. શું કહે છે? અવજાનંતી મામૂઢાઃ માનુષીમ તનુમાશ્રિતાઃ. ભગવાન કહે છે એવમ અહમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ સર્વજંતુનામ આત્મા અભિ. ભગવાન કહે છે હું કોણ છું? તો કે નિત્ય શુદ્ધ, મારામાં કોઈ અશુદ્ધિ નથી, નિત્ય બુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું. હા, મુક્ત સ્વભાવ સર્વજંતુનામ આત્મા અભિ. બધા જ પ્રાણી માત્રનો આત્મા હોવા છતાં પણ શું થાય છે? અવજાનંતી મામૂઢાઃ. કાલ વિસ્તારથી મૂઢેની ચર્ચા કરી હતી. જે અવિવેકી છે એ મારું તિરસ્કાર કરે છે. હું જ સર્વનો આત્મા છું, એટલે હું ક્યારેય એનાથી દૂર જવાનો નથી, હું ક્યારેય દબો આપવાનો નથી. ખ્યાલ આવે છે કે ઘણી વખત આપણને જરૂરિયાત હોય ત્યારે જ વ્યક્તિ ખસી જાય. એટલે શું આપણે સ્વામીજી મહારાજ હંમેશા કહે કે આપણે જન્મ્યા ને ત્યારથી આપણે શોધમાં છે કોઈને વિશ્વાસ, કોઈ વિશ્વસનીય જેના પર આપણે વિશ્વાસ મૂકી શકીએ, આપણા વિશ્વાસનો ઘાત ના કરે. પણ એવું તો થતું જ નથી. જગતના કોઈ પણ પદાર્થ હતો, ઇવન નાનો છોકરો માતા પર એટલો બધો વિશ્વાસ મૂકે, આમ કંઈ પણ જંતુ કંઈ પણ આવ્યું હોય તો માને સામે જઈને બેસી જાય કે મા મારું રક્ષણ કરશે. પણ માનદાને જોઈને બીજા કાં તો મા મારું રક્ષણ કરી શકે એમ નથી, વિશ્વાસ ત્યાં તૂટ્યો. હા, એવી રીતે પછી એમને પિતા વિશ્વસનીય છે, પિતા કંઈક બીજાથી ડરતા હોય. એટલે તમે જો કે જગતમાં આપણે જ્યાં જ્યાં વિશ્વાસ નાનપણથી વિશ્વસનીયની શોધમાં છે. સ્વામીજી કે
પણ ક્યારેક આપણે એ છોડીને જતું રહે, વ્યક્તિ જતું રહેશે, શારીરિક રીતે જતું રહે અથવા તો આ પૃથ્વી પરથી પણ જતું રહે. અને કોના પર વિશ્વાસ રાખો તો ભગવાન કહે છે હું જ વિશ્વસનીય છું. સર્વ જંતુનામ આત્મા આપી, હું બધાનો આત્મા છું. હું ક્યારેય કોઈનાથી દૂર જવાનો નથી. હું હંમેશા એની સાથે છું. પણ છતાં મોટાભાગના લોકો જાણતા નથી. માટે અજાનંતી મામ મૂઢા, હા એટલે મને એની સાથે જોવા છતાં હું વિશ્વસનીય છું, છતાં પણ એ મારો તિરસ્કાર કરે છે, મારી અવજ્ઞા કરે છે અને ક્યાંક બીજે વિશ્વાસ વધવા જાય છે. ક્યાંક સત્તામાં, સંપત્તિમાં, સંબંધોમાં કોઈ પૂરું સંપૂર્ણ વિશ્વસનીય નથી. એટલે ગમે તે વિશ્વસનીય વ્યક્તિઓ હવે એનું શરીર છૂટી જાય પછી કરવું. આપણે તો બંને કોલ નહીં થતા સપ્ત ઓલું લગ્ન કરતી વખતે કે બીજાનો સહકાર 7 જન્મ સુધી સાથે રહેશું વગેરે એવું હોય છે ને, અને જતી રહે વ્યક્તિ, એમાં તો કોઈ વાંક જ નથી ને. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે મોટે ભાગે લોકો મને જાણતા નથી, એટલા માટે એમાં કહેવાય સોચ બરાબર, એ શોચનીય બની જાય છે. કારણ કે મારો અનાદર કરે છે, હું જ વિશ્વસનીય છું, અને છતાં એ લોકો શું થાય છે, મારા ઉપર જ વિશ્વાસ નથી કરતા. અને શું કહે છે, અજાનંતી માં મોઢા માનુષિમ તનુમાશ્રિતા. હા, આપણે ગઈકાલે પણ વાત કરી હતી, અહીંયા પણ મધુસૂદનજી મહારાજ એ જ વાત કરે છે કે હું જ્યારે અવતાર ધારણ કરું છું, હું જ્યારે લીલા કંઈ કરું છું, મારી એ કર્મ છે કે કરું છું, લીલા કહીએ એ શેના માટે છે? ભક્તોને પર અનુગ્રહ કરવા માટે, ભક્તોનું ચિંતન કરી શકે, એમાં રમણ કરી શકે. ગોપીઓનું કૃષ્ણ લીલામાં આપણે બહુ આનંદ આવે કે ગોપીઓને ત્યાં જાય અને ચોરી કરી આવે અને ગોપીઓને બહાર મૂકી દે. હમણાં જ કંઈક જોવા મળતું કે કઈ ગોપી તેનું નામ નથી ખબર, એ કે કાનો ગોપાલ જે શબ્દ એ લોકો વાપરતા હોય, પણ તો મારે ત્યાં આવી શકે જ નહીં, એનું તો આવી બની જાય. એટલે એના મિત્રએ ભગવાનને કીધું હતું ના કે ભાઈ આ ગોપી તો આવું કહે છે કે ક્યારે મારે ત્યાં આવ્યો નથી, ને આવે ને તો તેનો પગ ભાંગી નાખું, કે એને આવાજ ન દો. ઓકે, એને તરત જ એના એની ગોપીના દિયર સાથે મિત્રતા કરી દીધી, એને માખણ ખવડાવવા માંડ્યા, અને જો માખણ ખાતું કેટલું કદોશ વગેરે વગેરે, અને મિત્રતા કરી. પછી કે તારી ભાભી જ્યારે બહાર જાય યમુના જળ ભરવા ત્યારે મૂકે છે, આપણે બધા જઈને એનું માખણ ખાઈ નાખીશું. અને ત્યાં ગયા, બરાબર. જ્યારે ભાભી બહાર ગઈ યમુના જળ ભરવા માટે, અને પાણી ભરી આવે ત્યાં બધી બાળ ગોપાળ ટોળીઓ એકબીજા પર ઊભા રહી ભગવાન ઉપર ચડી ગયા, બધાને માખણ ખવડાવ્યું. વધારે એટલું જ માખણ હતું, આંધળાઓને ખવડાવે એ આવી જાય. અને પછી બધું હતું ખૂબ, પછી એક તોડી નાખ્યું માખણ માટલી, બધું વેરણ શરૂ થઈ ગયું. અને પછી બધા એનું પોતું કરતા ને માખણનું એમ પોતું કરવા માંડ્યા. હા, અને એમાં બાંધરાઈ જોડી જાય એવું બધા, કારણ કે ઓલું તો જે કરે એવું માનવું કરવાનું છે. અને પછી બધા સંતાઈ ગયા. પેલી ગોપી નામ નથી યાદ આવતું, પણ એ આવી પાણી ભરીને, અને જ્યાં પગ મૂકી તો માખણમાં પડી ગયું પાણી. પછી વધારે અંદર ભર્યું, એટલે ઊભી થઈ શકે જ નહીં. કેમ? તું કહેતી હતી કે હું મારા ગોપાને કાના નામાં તો દો, કે તો માખણ ખાય છે, મારા ત્યાં આવી જ ન શકે. એટલે એનો અહંકાર દોડ્યો. ખ્યાલ આવે? વાર્તા સુંદર લાગે છે, કેવી મજા કરી હશે લોકોએ, એ તમે દ્રશ્ય વિચારીએ. હા, કેવું કર્યું છે. પણ એની પાછળ પણ લીલા પાછળ શું છે ભગવાનની? આ લીલાનો આનંદ તો બધાને મળે, પણ સાથે સાથે બતાવે છે કે અહંકાર. એટલે ભક્ત વિચાર કરે છે કે અહંકાર પેઢીએ કર્યો કે મારે તો આવી શકે જ નહીં, અને એને જવું પડ્યું. એવી રીતે કોઈ પણ લીલા હોય ભગવાનની, એ ભક્તને માટે અનુગ્રહ કરતા છે. અને એટલે આપણે વાત કરતા હતા કે મનુષ્ય શરીર ભગવાન ધારે કરે, અને જે કંઈ કરે લીલા એ જે ભક્તનો અનુગ્રહ કરવા માટે. અને પૂતનાને પણ મારે કે કોઈ પણ રાક્ષસો આવ્યા, સટ્ટાસુને જે કંઈ આવ્યા,
એને માર્યા પણ અનુગ્રહ કરવા માટે. એટલે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે પણ ભક્તો પર અનુગ્રહ કરવા માટે હોય છે, પણ છતાં સામાન્ય વ્યક્તિ એમને શું માને છે? એ ખાલી સામાન્ય મનુષ્ય માને છે. કારણ કે પરમ ભાવમ જાનંતા મમ ભૂત મહેશ્વરમ, એ મારા પરમ ભાવને જાણતો જ નથી. હું કયો છું? સચ્ચિદાનંદ છું. ભૂત મહેશ્વર એ જાણતો નથી, એક સામાન્ય વ્યક્તિ જાણે છે. જેમ ભગવાન શિવજી જ્યારે સમાધિસ્થ છે અને કામદેવને કહ્યું તમે એની સમાધિ તોડાવો. કામદેવ તો શું, એક સામાન્ય માણસને કેમ મારા કામ બાણ લાગે અને બધા બાણ લગાવ્યા એક છે. પણ ભગવાન પોતે શિવ મહાદેવ છે એ ભૂલી ગયા અને પોતે શું બની ગયા? સ્મર્તવ્ય. કામદેવ સ્મર્તવ્ય બની ગયા, એનું પોતાનું અસ્તિત્વ જતું રહ્યું. એટલે ટૂંકમાં ભગવાનને જાણતા ન હોય એના કારણે અવજાનંતી મારી અવજ્ઞા કરે છે, મારો તિરસ્કાર કરે છે, નિંદા પણ કરે છે, જેમ શિશુપાળ વગેરે. કારણ કે ભગવાનને સર્વને જાણતા નથી. જેમ કરોડપતિ હોય અને એ ભિખારીનો વેશ લે નાટકમાં, એને વાંધો નથી. સ્વામીજી કહે કે એ કરોડપતિ ભિખારીનો વેશ લે ત્યારે થોડા વધારે પૈસા એને મળવાના છે, માટે એ આપણા મનોરંજન માટે કરે છે. પણ એને આપણે ભિખારી જ માની લઈએ તો એની આવક નથી. એ રીતે ભગવાન જે સર્વવ્યાપક છે, સચ્ચિદાનંદ ઘન છે, જે પરમ ભાવ ભગવાનનો જે છે, ભગવાનનું અવતાર કારણ હોય કે કંઈ પણ હોય, અવતાર મનુષ્ય શરીર ધારણ કરે કે સ્વરૂપથી, પણ એ ન જાણવાની દેવ કે ભગવાન સર્વવ્યાપક છે, તો મારો પણ આત્મા છે, તો ભગવાન તો મને ક્યારે દગો દેશે નહીં. પણ ન જાણવાના કારણે અવજાનંતી માં મૂઢા, પોતે મારો અવજ્ઞા કરે છે અને એના કારણે શું બની જાય? વરાકાહા, સોચનીય બની જાય છે. હું મારા સ્વરૂપને નથી જાણતા. ખરેખર ભગવાન જો મારો આત્મા હોય તો હું માને પણ નથી જાણતો, અને હું હંમેશા ભીખ માગીને મને પ્રેમ કરો, મને આનંદ આપો, મને કોઈ સુખ આપો, એમ કરીને હું પણ મારી અવજ્ઞા કરીને શું બની જઈશું? શોચનીય બની જઈશું. પણ જો જે વ્યક્તિ મૂળ નથી, જે આ વિવેકી છે, કારણ કે એવું બધું હોવું એ ખોટું નથી, જ્યાં સુધી આ પ્રકારના શાસ્ત્રના સંસ્કાર નથી ત્યાં સુધી મનમાં એક વખત તમે જુઓ, ભગવાનની પણ અવજ્ઞા થઈ કે કોઈની પણ અવજ્ઞા આપણે કરીએ પછી એનું વારંવાર ચિંતન કરીએ. એક વખત મને કોઈનામાં દોષ દેખાણ, દાખલા કે બેન મને એમાં કંઈ દોષ દેખાણો, બેન તો આવા જ છે, પછી સતત બેન આવા જ છે, આવા જ જેવું કર્યા કરતો શું થાય? એને જોઈને મારું મન શાંત થઈ જાય. એમ આપણે આપણી જાતને સમજ્યા નથી, માટે આપણે પણ આપણા સ્વરૂપને ન જાણવાના લીધે કેવા બની જાય? શોચનીય બની જાય છે. એટલે ભગવાન પણ આકાશનું પણ અધિષ્ઠાન છે, પણ એને ન જાણવાથી શોચનીય બની જાય છે. અહીંયા વાત કરી મૂઢા વિવેકિનઃ અને માનુષ મેરે દેહ સંબંધી, હું મનુષ્ય સ્વરૂપ છું એવી રીતે વ્યવહારને સત્ય માનીને એ માણસ પરમાત્માને પણ ઓળખી શકતા નથી, સિવાય કે વિશ્વ પિતામહ વિદુરજી જે બાજુ એમને સમજી શક્યા હતા. હવે આપણે 12મો શ્લોક ગઈકાલે ફક્ત વાંચ્યો હતો, આજે વિચાર કરીશું. 12મો શ્લોક વાંચીએ. મોઘ કર્માણઃ મોઘજ્ઞાના વિચેતસઃ રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિં મોહિનીં શ્રિતાઃ. એટલે ભગવાન કહે છે, જે મારી અવજ્ઞા કરે છે, જે મારો સ્વીકાર કરતા નથી,
એ વ્યક્તિ કેવી બની જાય છે એ આપણને 12મા શ્લોકમાં કહે છે. એ છે મોઘાશાહ, એની આશા પણ કે છે વૃથા છે. મોઘાશાહ એ વૃથા, એ વૃથા એટલે નકામી. આમ શબ્દ જોઈએ તો નકામી એટલે કે એની આશા એને ઉપયોગી થતી નથી. એની જે ઈચ્છા છે એને ભગવાન ઈચ્છા કરવાની શક્તિ બધાએ આપી છે, પણ એની ઈચ્છા કેવી છે વૃથા બની જાય છે, એને ઉપયોગી થતી નથી. એવી રીતે મોઘાશાહ મોઘ કર્માણ, એના કર્મ પણ કેવા થઈ ગયા? હવે વૃથા કર્મ. એના કર્મ પણ એને ઉપયોગી થતા નથી. એવું કેવું ને મોઘ જ્ઞાનાહ, કોઈનું જ્ઞાન પણ કેવું છે વૃથા છે. અને કેવો છે વિચેતસઃ, એટલે વિવેકહીન છે. એના વિવેક છે. કયો વિવેક હમણાં આપણે જોઈશું. એ વિવેકહીન મનુષ્ય છે. અને એના કારણે રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનીશ્રિતાહ, એ રાક્ષસી અને આસુરી, રાક્ષસી અને છે ને ચૈવમાં ચ અને રાક્ષસી અને આસુરી ચૈવ એવું કારણ એટલે જ, એ રાક્ષસી અને આસુરી પ્રકૃતિને જ પ્રકૃતિ મોહિનીશ્રિતાહ, મોહ પમાડી. મોહિની એટલે મોહ પમાડી, મોહિની એ મોહ પમાડનારી, સીતાનો ભસ્મ છે. એના આશા અથવા સંકલ્પ એ પણ વૃથા છે. એના દરેક કર્મ પણ વૃથા છે અને એનું જ્ઞાન પણ વૃથા છે. કારણ કે કેવો છે વિચેતસઃ, એ વિવેકહીન મનુષ્ય કેવો બની જાય છે? એ રાક્ષસી અને આસુરી પ્રકૃતિને વશ થઈ જાય છે. એ રાક્ષસને આસુરી પ્રકૃતિ કેવી છે? મોહ પમાડનારી. મોહ પમાડનારી રાક્ષસી અને આસુરી પ્રકૃતિને એ વશ થઈ જાય છે. હવે આપણે વિચાર કરીએ કે એના સંકલ્પો તો ઈચ્છા વૃથા કરી દે છે. કારણ કે મનુષ્યને જ ભગવાને સંકલ્પ કરવાની શક્તિ આપી છે. ત્યાં કોઈ વિચાર નથી કરી શકતા. આપણે ઘણી વાર વાત કરી છે કે ક્યારે કૂતરું એકબીજા કકડાટ કરે છે ત્યારે અવાજ આવે, પણ એને એમ થાય કે રોજ રોજ આ ખાધ જ શું થાય છે? આજકાલના કૂતરામાં બિસ્કિટ જ ખાવાનું ગમે છે. હા, રોજ રોજ બિસ્કિટ ખાય છે, ચાલો એક દિવસ પિઝા ખાવા જઈએ ને. પણ એક સંકલ્પ શક્તિ મનુષ્યને આપી છે પરમાત્માએ, અને એ શેના માટે છે? કે પોતાની ઉન્નતિ કરી શકે, પોતાનું કલ્યાણ કરી શકે. પણ એ કરી શકતા નથી કારણ કે એને ઈશ્વરની સ્વીકાર નથી. એનો જ અનાદર છે. એ કેવી રીતે આપણે જોઈશું બધી રીતે. અહીંયા અગ્નિહોત્ર કર્મની પણ વાત કરી છે, પછી જોઈએ. પણ એ વ્યક્તિના સંકલ્પ ઈચ્છામાં પરમાત્માનો સ્વીકાર જ નથી. કારણ કે પરમાત્મા જ આ સૃષ્ટિનું સર્જન કરનાર છે, પાલન કરનાર છે. એટલે એની દરેક વસ્તુમાં ક્યાંય અવ્યવસ્થા નથી. પણ ઈશ્વરનો અવજ્ઞા કરે છે એટલે શું? કોઈ ઠેકાણું છે? તમે ઈશ્વર ઈશ્વર વાત કરો છો તો ઈશ્વર આવું કેમ કરે? એને આવું કેમ કર્યું? દરેક વ્યક્તિ, ગઈકાલે પણ વાત કરી હતી કે અમુક વખતે અમને આવું છે, કેમ આવ્યું? એની ઈચ્છા. પણ આપણે મેં કહ્યું કે આણે આવું નિર્ણય કર્યો, આણે આવું નિર્ણય કેમ નથી કરતી? અને એના કારણે એને ક્યાંય વ્યવસ્થા દેખાતી નથી. ખરેખર જો જગતમાં જ્યાં પણ જોઈએ ત્યાં વ્યવસ્થા એટલે નિયતિ છે. સ્વામીજી ને એવરીથિંગ ઇન ઇઝ ઓર્ડર. એવરીથિંગ ઇઝ ઓર્ડર એટલે દરેક જગ્યાએ નિયતિ છે, નિયમ છે. આ વ્યક્તિ આવી કેમ છે? આ વ્યક્તિ આવી કેમ છે? આપણે સામાન્ય શરૂઆત કરીએ છીએ. કારણ કે હંમેશા કુટુંબમાં કે આપણે બીજા સાથે પણ, કુટુંબના સભ્યો હોય કે બીજા કોઈ હોય, તો આપણે તે કે આ વ્યક્તિ આવું કેમ કરે છે? આ વ્યક્તિ આમ કેમ છે? નિયતિ. એનો આવો પ્રકારનો સ્વભાવ એ પણ એક નિયતિ જ છે પરમાત્માની. એના નિયમ પ્રમાણે એના કર્મ એક પ્રકારના હશે, માટે ભગવાન એને એ પ્રકારનો સ્વભાવ આપ્યો છે. પણ એ આપણે સ્વીકાર કરી શકતા જ નથી. કોણ? પેલી વ્યક્તિ, ઈશ્વરનો જેણે અવજ્ઞા કરી છે એના માટે કહે છે. એટલે એ
વ્યક્તિ કેવી છે? મોઘાશા. એના સંકલ્પ પણ વૃથા થઈ જાય છે. સંકલ્પ કરે છે હું આમ કરું, આ કરું, પણ જ્યાં ઈશ્વરનું જ અબક ના થઈ હોય, એની નિયતિનો સ્વીકાર ન થયો હોય, તો એ મનુષ્ય શરીર જેના માટે મળ્યું છે, ઉન્નતિ કરવા માટે, કલ્યાણ કરવા માટે. ઉન્નતિ એટલે આપણે સામાન્ય રીતે કોને માને છે? સત્તા મળી, ધન સંપત્તિ મળી, એ પણ કાયમ ક્યારે છે? એમાં મને ક્યારે નાસીપાસતા આવશે એ ખબર નથી, પણ મને આ બધામાંથી મુક્ત થઈને હું પ્રાપ્ત કરું તો એટલે ટૂંકમાં કેવી છે? મોઘાશા. હા, એની આશા જ મોઘ છે. કારણ કે એને એક જ છે કે મને શરીર મળ્યું છે, નોકરીની, પગારને બધું મળવા માટે, પણ એ સંબંધો અને દ્રષ્ટિગોચર વસ્તુને પણ એ ધ્યાનમાં રાખતા નથી. આપણે ચર્ચા કરીશું પછી મોઘ કર્માણ. હા, અને એના કારણે એ જે કંઈ કર્મ કરે છે તે બધા કર્મ કહેવાય છે નિષ્ફળ જાય છે. પછી અહીંયા શંકરાચાર્ય મહારાજ જ આપણું ધ્યાન દોતા કહે છે, તમે મોઘ કર્મણા કેમ કહેશો? યાની ચ અગ્નિહોત્રાદીની તૈહિ અનુષ્ઠાની કર્માણી તાની તેષામ ભગવત પરિભાવાત. કોઈ વ્યક્તિ અગ્નિહોત્ર કર્મ કરે છે, ભગવાન શાસ્ત્રમાં કીધું છે પ્રમાણે અગ્નિહોત્ર કર્મ કરે કે બીજા કોઈ કર્મ કરતા હોય, પૂજા કરતી હોય, પૂજા થતી હોય વગેરે, એ કર્મ પણ મોક્ષ છે? તો કે હા, સ્વીકારે લાગે છે. ના, કેવી રીતે મોક્ષ કહેવાય? ભગવાનની પૂજા કરું છું, શ્રદ્ધા, પણ સાથે સાથે એ પૂજા અગ્નિહોત્ર કર્મ કરે છે ખરો, પણ એને શ્રદ્ધા લગી જાય છે, અવજ્ઞા, કે ભગવાને કહે છે પણ થતું હશે ખરું? થશે ખરું? જે ડૉક્ટર હોય, હા, એ ડૉક્ટર દવા આપે દર્દીને, અને દર્દીને થાય એ ડૉક્ટર દવા તો આપી છે, હું લઈશ તો આમ બરાબર થશે કે કેમ? લઈ જ ન શકે, ને લે તોય પણ એને એટલી અનુકૂળ આવે નહીં. એટલા માટે મોક્ષ કરવા, અથવા તો એથી પણ આગળ થોડું વિચાર કરીએ તો એ જે કર્મ કરે છે, અગ્નિહોત્ર કર્મ કરે છે, શેના માટે કર્મ કરે છે? સ્વર્ગમાં જવા માટે. એમાંથી ક્યારેય કર્મયોગી નથી બની શકતો, કે મુમુક્ષુ બની શકતો નથી. મારા કર્મ મને મુમુક્ષુ બનાવે, મને પરિપક્વ બનાવે, કારણ કે એને પુરુષાર્થનો નિશ્ચય જ નથી કે આ મનુષ્ય જન્મ શેના માટે મળ્યો છે? મોક્ષ માટે. એ માની લો મોક્ષ એટલે શું એ સ્પષ્ટ નથી. એટલે ટૂંકમાં એ મુમુક્ષુ જો હોત ને તો એના બધી વસ્તુ અર્થપૂર્ણ લાગે. હા, કુટુંબ વ્યવસ્થા કે લગ્ન વ્યવસ્થા પણ અર્થપૂર્ણ છે, એની પાછળ પણ કોઈ અર્થ રહેલો છે. શું? છેવટે તો મુમુક્ષિત બનવાનું છે. લગ્ન જીવન પણ પરસ્પરના સ્નેહ, બંનેનો સ્વીકાર, એનાથી પરિપક્વ બને છે. બાળક જન્માવે ત્યારે માણસ પરિપક્વ બને. એ ક્યારે હોય કે એ બધી વ્યવસ્થા અર્થપૂર્ણ છે, એની પાછળનો શું અર્થ રહેલો છે? કુટુંબ વ્યવસ્થા પણ અર્થપૂર્ણ છે. કુટુંબના લીધે તમે જો એક પ્રકારની સલામતી છે. અમે કુટુંબમાં રહીએ છીએ, કંઈક થશે તો મારા બીજા સભ્યો મને ઉપયોગી થશે. એકબીજા દરરોજ સાથે રહે, એકબીજાને પ્રેમની પ્રાગટ્ય થાય, એકબીજાના માટે આદર હોય. પ્રેમ કહો એ આદર કહો, ભક્તિ શબ્દ પણ વાપરી શકે. કુટુંબના વડીલ હોય એના માટે મેં આદર હોય, ભક્તિ હોય, જે કંઈ શબ્દ વાપરે. પણ અત્યારે તમે જુઓ, ખરેખર ધીમે ધીમે આપણા ભારતમાં પણ આ જ વ્યવસ્થા જોવા મળે છે. કારણ કે પુરુષાર્થ નિશ્ચય નથી માટે, એને ભગવાનનો સ્વીકાર નથી માટે શું થાય છે તમને ખબર છે? હવે સંપત્તિ હોય, છોકરાને જુદા રૂમ મળી જાય, છોકરાનું જુદું, એટલે શું કરે? બસ એને આ રૂમમાં જોઈ મોટે ભાગે જમવા બોલાવો તો આવે. તમે કંઈ કદાચ મદદ કરો કે તો રસોઈ મોટી થઈ દીકરી, રસોડા મદદ કરવી તો કરે, એટલે કે હું નોકરી કરીશ ને બાઈને રાખી દઈશ રસોડા, કે તો પેકેટ બજારમાંથી. ખ્યાલ આવે છે? પણ કુટુંબ વ્યવસ્થા નથી રહી કરતા. આ ચર્ચા કરવા પાછળનું કારણ એ છે કે આજે કુટુંબ વ્યવસ્થા જ નથી રહી. દરેક પોતપોતાના રૂમમાં હોય, કાં તો ટીવી ને કાં તો ટીવી ન હોય, રૂમમાં લોકો તો ટીવી આપતા હોય, મોબાઈલ, બસ મોબાઈલ બેસી જાય. પણ મારી માં શું કરે છે? લાવ એને મદદ કરું, એની સાથે વાત કરું,
કેવું આવે જ નહીં. એટલે હમણાં જ કોઈ સાથે અચાનક જ ફોનમાં વાત, એની સાથે ફોન જોડાઈ ગયો. બેન તું ક્યાં છે અત્યારે? અમેરિકા. કેવું જીવન છે? તો બસ બધા છોકરાઓ છે પણ છોકરા એના રૂમમાં હોય, કોઈને ટાઈમ જ ન હોય વાત કરવાની. એ વ્યવસ્થા નથી કુટુંબ વ્યવસ્થા. એ કુટુંબ વ્યવસ્થા બધાને આદર પ્રેમથી છેવટે ઉપર ઉઠવા મળે છે. એટલું જ પૂરતું નથી, પણ તો એકલા ને એકલા રહીએ કે પછી નાસીપાસ થઈ જાય, પછી સાયકોલોજીક પ્રોબ્લેમ શરૂ થઈ જાય, બધું થાય. પણ ટૂંકમાં ઈશ્વરનો જ્યાં સ્વીકાર નથી ત્યાં પરિપક્વતા પણ નથી આવતી. એટલે કર્મ મારા જીવનમાં પરિપક્વતા લાવે. આ કર્મ શેના માટે છે? કે જેથી મારામાં પરિપક્વતા આવે. મારામાં પરિપક્વતા આવે. પરિપક્વતા એટલે રાગ દ્વેષમાંથી મુક્તિ. હૃદયમાં વિશાળતા આવે, સ્વીકાર આવે. બધું તો જતું જ રહે છે. બસ પોતાનામાં રચ્યા પચારી. એટલે ટૂંકમાં કર્મ પણ ક્યાં બની જાય છે? પરિપક્વતા વિનાના. જ્યાં પરિપક્વતા નથી માટે કેવું છે? મોઘ જ્ઞાન. હા, કારણ કે કર્મ મોઘ કેમ છે? એ જ્ઞાન મોઘ છે. જ્ઞાન પંડિત હોય, ખૂબ શિક્ષિત પણ હોય, પણ એ જ્ઞાન મને પરિપક્વતા આપનારું છે, એ મારામાં પરિપક્વતા લાવે છે, તો એ જ્ઞાન સાર્થક કહેવાય. ધીમે ધીમે આપણે હૃદયમાં વિશાળતા આવે, ઉદારતા આવે, કરુણા આવે, તો એ જ્ઞાન મારા માટે સાર્થક છે. એટલે આપણે તમે જુઓ, બધા આપણે અહીંયા પ્રયત્ન કરીએ જ છીએ કે આપણે ધીમે ધીમે એક દિવસથી નથી આવવાની, જલ્દી ઉદારતા આવવાની નથી. પૈસાની ઉદારતા તો બરાબર છે, ઘણા લોકો પાસે પૈસા હોય બધાને આપી દે, એ ઘણી વખત આપણે નથી કરી શકતા. પણ હૃદયની ઉદારતા, બધાનો સ્વીકાર, એ જ્ઞાન મને પરિપક્વતા લાવે, એને જ્ઞાનનું સાર્થક કહેવાય. પણ આ મોટે ભાગે જ્યાં ઈશ્વરનો સ્વીકાર નથી ત્યાં પરિપક્વતા પણ એટલી સરળતાથી આવતી નથી. કારણ કે પુરુષાર્થ નિર્ણય નથી ને કે મારી મનુષ્ય જીવનમાં મેળવવાનું છે શું? પરિપક્વતા મેળવી છે. મોક્ષ તો દૂર શબ્દ રહે છે. હા, પણ પરિપક્વતા મેળવી છે, પણ એનામાં પરિપક્વતા નથી આવતી. મોહજ્ઞાના વિચેતસ, વિવેક જ નથી. યોગ્ય શું છે ને અયોગ્ય શું? મારું વર્તનમાં યોગ્યતા, આ યોગ્ય વર્તન છે, આ અયોગ્ય વર્તન છે. તમે જુઓ, મને ખબર નથી, મેં થોડું જોયેલું છે. વડીલો હોય ને તો એને કે દાદા પંખો ચાલુ કર દો, એટલે તું બધીને કરી શકે છે. આવું હજી જોવા મળે છે. વડીલોને પણ કામ ચીંધી દેવાનું, એટલે તું કરી શકે. હા, તારામાં શક્તિ ન હોય, તું માંદો હોય અને કદાચ કે તો વસ્તુ જુદી છે. યોગ્ય વસ્તુ શું છે, અયોગ્ય શું છે એ પણ જતું રહે છે. એવી રીતે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય? વિચેતસ, વિવેક જ નથી. અને એના પછી આત્માના તો વિવેકની તો વાત જવા દો પ્રભુ, પણ આ પણ વિવેક એનામાં નથી. એટલા માટે એ કેવો બની જાય છે? રાક્ષસી આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિની શિતા. કારણ કે વિચેતસ, એને તો યોગ્ય શું કહેવાય, અયોગ્ય શું કહેવાય, એની બધી એક જ છે. સાનુકૂળ હોય એ ધર્મ. ધર્મ અને અધર્મ શું છે? કે જે મન અનુકૂળ છે એ ધર્મ, અનુકૂળ નથી અધર્મ. એના કારણે એ રાક્ષસી આસુરીમ ચૈવ, એ રાક્ષસી એટલે રજોગુણી. રાક્ષસી જેમાં રજોગુણ છે, રજોગુણનું પ્રાધાન્ય છે. અને એટલા માટે તમે જો 14મા અધ્યાયમાં આવશે એ મહત્વાકાંક્ષી બહુ હોય. રજોગુણી હોય એ મહત્વાકાંક્ષી બધું હોય, એને આમ મેળવું છે, આમ કરવું છે, આ કરવું છે. એટલે એના માટે લક્ષ્ય શું, ફળ મહત્વનું છે. મારે આ વસ્તુ મેળવે છે, લક્ષ્ય. રાવણ રાક્ષસ હતો એમ આપણે કહીએ તો એ પણ એટલો જ મહત્વાકાંક્ષી હતો ને, હું ત્રણેય લોકનો રાજા બની છું, ત્રણેય લોક મારા વશમાં હોય. અને એનું દૃષ્ટાંત આપ્યું. પણ મહત્વાકાંક્ષી એટલે શું થાય? પછી એના માર્ગમાં કોઈ આવે એને નાશ કરી દો,
એને મારી નાખો, કંઈ વિચાર ન આવે. તમે જો એક નાની વસ્તુ અમારા પ્રમાણે ન થાય તો રજૂગુણી શું કરે? રોજ આપણને એના માટે દ્રષ્ટાંત ન્યૂઝપેપરમાં આરામથી જોવા મળે. નાની નાની વસ્તુમાં બે છોકરા આજે કદાચ આવ્યું છે, આપણે કોલેજના બે ગ્રુપ બની ગયા, એક નાની વસ્તુમાં ઝઘડી કરી નાખી. રજોગુણનું પ્રાધાન્ય હોવાના લીધે એ બીજાને નુકસાન થાય, બીજાને દુઃખ થાય એવું એને વિચાર આવે જ નહીં. મારું ધાર્યું, મેં લક્ષ્ય જે નક્કી કર્યું છે એ સિદ્ધ થવું જોઈએ. કહેવાય રાક્ષસી, જે અન્યના વ્યક્તિ માટે પોતાના જીવનના સ્થાન નથી, એને દુઃખ થશે, એને આ થશે એવો વિચાર આવતો નથી. અને આસુરી જેવા મોહિની એ કેવી છે? મોહ પમાડનારી છે. રાક્ષસી અને આસુરી પ્રકૃતિને મોહ પમાડનારી છે. આ કેવું સરસ છે! હું મારું ધાર્યું જ કરું છું. રજોગુણી અને તમોગુણી કેવો છે? આસુરી પ્રકૃતિવાળો તમોગુણી છે. એને કોઈ નિયમ જ નથી. જે ખાવું હોય ખાવાનું, પીવું હોય પીવાનું. નિદ્રા આલસ્ય બધું આવશે, પડું રહેવાનું, કામ કરે તો કરવાનું, નિદ્ર કર્યું ચૂંટવી લેવાનું. એમાં શું વાંધો છે? સ્વામીજી મહારાજ કહેતા હતા કે એક વ્યક્તિ એવી હતી, એમને કોઈ વાત કરી છે કે એ વ્યક્તિને કે ને એ લોકોનું ખાવા પીવાનું પણ એવું જોઈએ, ખાટું તીખું, આપણે આઠું બહુ આવેલું હોય એ બધી વસ્તુ જ ગમે. તો એ પ્લેટમાં જ રહેતો હશે અને દહીં બહાર રાખી દીધું વાટકામાં. 10 દિવસ થઈ ગયા. એટલે એટલી બધી વાસ આવે, લોકોને તો કે આ ઉંદર મરી ગયો છે કે શું છે? પછી ખબર પડી કે ના અહીંયા દહીં મૂક્યું છે ને એટલું ઓલું થઈ ગયું છે, ફર્મેન્ટ. હા, માટે તો કેમ મને આવું દહીં બહુ ગમે છે. એને ભાઈને પૂછ્યું, તમે અહીંયા કેમ આવું દહીં મૂક્યું છે? કાઢીને ફેંકી દો ને, મને તો આવું જ ગમે છે, એટલા માટે મેં આ પૂછ્યું. કારણ તમો ગુણી ને આસુરીમ પ્રકૃતિ આશ્રિતા. અને એટલા માટે શંકરાચાર્ય મહારાજ અહીંયા કહે છે રાક્ષસામ પ્રકૃતિમ સ્વભાવમ આસુરીમ અસુરાણામ પ્રકૃતિ મોહિની મોહ કરીને દેહાત્મવાદીનામ સીતા. એ દેહ, હું દેહ એટલે જ હું, અને એને જે કંઈ અનુકૂળ હોય એ કરવામાં બીજાને જે થવું હોય થાય. એના માટે શું કહે છે? આશ્રિતા એટલે છિંદી ભિંદી પીબ ખાદ પરસ્વમ અપહરહ ઇતિ અસંવેદનશીલા ક્રૂરકર્મણા કુર્વંત. આ વ્યક્તિ કેવી છે? છિંદી ભિંદી, કોઈનું ખેંચી લો, ખાઓ પીવો, બીજાનું જે થવું હોય થાય, બીજાને લૂંટી લો પણ જે થવું હોય થાય. પર અસંવેદનશીલા, એને બીજાની કોઈ લાગણીની પડી નથી. પર અસંવેદનશીલા એટલે બીજાની લાગણી પડી નથી એવા ક્રૂરકર્માણા ભવંતી. અને એના લીધે શું થાય? તો ભગવાન ભાષ્યકાર ઈશાવાસ્ય ઉપનિષદનો જ મંત્રતા કહે છે અસૂર્યાનામ તે લોકાઃ અંતેન તમસાવૃતાઃ તાવંસ્તે પ્રેત્યાપી ગચ્છન્તિ એકે ચ આત્માનુજનાઃ. જે આત્માને જાણતો નથી, અવજ્ઞા કરે છે એવો અસૂર્યાનામ તે લોકાઃ, અસૂર્યા નામના લોકમાં, એટલે કે ટૂંકમાં એની પતન થાય છે. અને ભગવદ્ ગીતામાં કામ ક્રોધ જ લોભ નરકસ્ય દ્વાર. એ લોકોને ક્યારે શાંતિ મળે નહીં. નરકે એટલે શું? શાંતિ ન મળે. એટલે આવા લોકો કેવાય છે કે જે ભગવાનની અવજ્ઞા કરે છે, એને તિરસ્કાર કરે છે, તો આત્માનો તિરસ્કાર કરે. ભગવાન સર્વનો આત્મા છે એટલે એનો કહી શકાય. એની આપણે વિસ્તારથી ચર્ચા કરી. એટલે કેવો છે? એ મોઘાશા, એની આશા સંકલ્પ પણ વ્યર્થ ગયા. મનુષ્ય જીવન સાર્થક કરી શકતો નથી, એટલા માટે કર્મ પણ એના કેવા છે? વ્યર્થ છે. અને એનું જ્ઞાન પણ પરિપક્વતા ન આપનાર હોવાથી મૂઢ છે, એ અવિવેકી છે. અને એના માટે એના લીધે એને રાક્ષસને આસુરી પ્રવૃત્તિ જ એને શ્રેય કરી લાગે છે. મોહિની એને શ્રેય કરી લાગે છે, અને એટલે જ એને આશ્રિત છે, એને વશમાં છે. હવે પછી આગળ કહે છે બધા આવા છે એવું નથી. એના માટે આગળ કહે છે ભગવાન કે આનાથી પણ વિરુદ્ધના લોકો છે,
દેવી સંપત્તિને બનેલા છે. એ કેવા છે એ આપણને 13મા શ્લોકમાં કહે છે. મહાત્મનસ્તુ મમ પાર્થ દેવીમ પ્રકૃતિમાશ્રિતાઃ ભજન્ત્યનન્યમનસઃ જ્ઞાત્વા ભૂતાનિમવ્યયમ ભગવાન કે મહાત્મનસ્તુ તું એટલે પરંતુ એટલે આગળ જે પ્રકારના લોકોની વાત કરવામાં આવી એના કરતાં આ જુદા પ્રકારના લોકો છે. મહાત્મનસ્તુ તું એટલે પરંતુ જે આગળના આસુરી અને રાક્ષસી પ્રવૃત્તિ કઈ વાત કરી એના કરતાં જુદી પ્રકૃતિના કેવા છે મહાત્મનસ્તુ એ કેવા છે મહાત્મા છે. મહાત્મા કોઈ કઈ આપણે પછી જોઈએ. મહાત્મનસ્તુ મામ પાર્થ હે પાર્થ મામ પાર્થ દૈવી પ્રકૃતિમાં આશ્રિતાઃ હે પાર્થ દૈવી પ્રકૃતિને આશ્રય લેનારાઓ કે મહાત્માઓ કેવા છે ભજંતી અનન્ય મનસઃ એ અનન્ય મનથી મને ભજે છે. કેવી રીતે જ્ઞાત્વા ભૂતાદિ અવ્યયમ મને પ્રાણી માત્રના ભૂતાદિ આદિ પ્રાણી માત્રનું કારણ આદિ કારણ અને હું કેવો છો અવ્યય અવિનાશી જાણીને મારું અનન્ય ભાવથી ભજન કરે છે. હવે આપણે વિચાર કરીએ કે મહાત્મા સામાન્ય રીતે મહાત્મા સંન્યાસ બધાને મહાત્મા કહે છે. સામે તે સાધુ એટલે બીજાનો ઉપકાર કરવો, પરમ સાધનોથી બીજાને ઉપયોગી થવું એને સાધુ. પણ આ તો મહાત્મા એ સાધુ બંને એક જ થયું. કેવા છે મહાત્માને અહીંયા શંકરાચાર્યનો શબ્દ લઈએ તો અક્ષુદ્ર ચિત્તા. એનું ચિત્ત ક્ષુદ્ર નથી, સંકુચિત નથી. એનું હૃદય ઉદાર છે, ઉદાર હૃદય છે. એનું હૃદયમાં પ્રેમ છે, કરુણા છે. એને કહેવાય છે મહાત્મા. મહાત્મનસ્તુ જે મહાત્મા છે જે ઉદાર ચિત્ત છે અને એવા એને કહે ને કરુણા પ્રેમ સહજ છે. બીજાને ઉપયોગી થવા માટે એને વિચાર કરવાનો નથી હોતો. સહજતાથી કહે ને બીજાને ઉપયોગી થવું. સાધુ એટલે અન્યને મદદ કરવા માટે વિચાર પણ કરતો નથી, સહજતાથી મદદરૂપ થાય છે. એવા મહાત્મનસ્તુ મમ પાર્થ એ પાર્થ દૈવી પ્રકૃતિમાં આશ્રિતા. એ દૈવી પ્રકૃતિને આશ્રિત છે. દૈવી પ્રકૃતિ એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ સરસ કહે છે શમ દમ આદિ પ્રકૃતિ. બીજું એ મને અહીંયા આપ્યું છે આનંદગીરી આપ્યું છે. દૈવી પ્રકૃતિ આશ્રિતા એટલે જેમાં શમ દમ આ બધું આમ સહજ છે. જો કે સહજ નથી હોતું, શરૂઆતમાં એને ખેડવું પડે છે. ઇન્દ્રિયોને મન થાય છે ઇડલી જલેબી બહુ સરસ ગરમ ગરમ થાય છે, એટલે ખાઈ લેવા દો ને. પછી જશું સત્સંગમાં. કારણ કે ત્યાં શાંતિનાથમાં જ્યારે સત્સંગ ચાલતું ત્યાં રહેતા હતા. તે સત્સંગ ચાલતું ત્યાં નીચે લચ્છુરામ ગાંઠિયાવાળાની દુકાન બધી દુકાનો હોય, પછી ઉપર રહેવાનું હોય. સ્વામી તો વાત કરવાના છે, થોડુંક ખાઈ લે. ઈચ્છા થઈ ના અત્યારે નહીં ગમો. હા ઇન્દ્રિયો તરફ નિગ્રહ કર્યો. ફ્રીજ ખોલ્યું, મીઠાઈ જોઈ અને કોઈ મીઠાઈ ખાવા દેતું નથી. કેમ? ડાયાબિટીસ છે માટે તરત દમઃ એના દમઃ કેળવું પડે ને. ક્ષમઃ મનની પ્રસન્નતા, બધા જ ગુણો એને મહાત્માએ કેળવેલા છે. માટે જ મહાત્મા છે. એટલું જ નહીં, અહીંયા કહે છે પતંજલિના અહિંસા
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, યમાહા એટલે નિયમ બંને એના જીવનમાં જોવા મળે છે. દૈવી પ્રકૃતિમાં આશ્રિતા એ દૈવી પ્રકૃતિ આ બધા છે. અને 13મા અધ્યાયમાં આવશે, પછી પણ આવશે, આચાર્ય પાસ 20 મૂલ્યો છે. બધા જ એના જીવનમાં આ છે. પણ અહીંયા મધુસૂદનજી મહારાજ તો એને શું કહે છે? યમા અને નિયમા કહેવાય છે સાર્વભૌમ મહાવ્રતા. એ જાતિ, દેશ, કાળ અને સમયથી મર્યાદિત નથી. ભાઈ હિંસા ન કરે, પણ આટલું કરવામાં વાંધો નહીં. તો એ શું છે? સાર્વભૌમ નથી, દ્રઢવ્રત નથી. એટલે અહીંયા કહે છે ક્યાંય પણ કે જે કસ્મિન જાતો, કોઈ પણ જાતિમાં હોય, કોઈ પણ દેશમાં હોય, કોઈ પણ કાળમાં હોય, તો પણ અહીંયા કે યજ્ઞાદિ પ્રયોજન આપી હિંસા ન કરીશ્યામી. યજ્ઞ વગેરેમાં પણ હિંસા નહીં કરું. આ એને સાર્વભૌમ કહેવાય. અહિંસા એક જ એમણે લીધું. એ શંકર આપણે મધુસૂદનજી મારે છે એવી રીતે અસ્તેય, કોઈની વસ્તુ ન લઈ દેવી. એ પણ બહુ મોટી વસ્તુ છે. આપણે ગમતી હોય આવું તો થાય છે. ક્યાં આપણે બધા નીકળ્યા હોય રોડ ઉપર, સરસ ફૂલ ખીલા હોય, લઈ લે, એમાં શું વાંધો છે? આમ લઈ લીધા, પાન લઈ લીધા, એમાં શું વાંધો છે? પાન તો બીલીના હોય જ ને, એમાં લેવામાં શું વાંધો છે? એ પૂછ્યા વગર નહીં તો જ અસ્તેય ન કહેવાય. એટલે આ બધું એનામાં દ્રઢવ્રતા, એનામાં સહજ છે. એવા ભગવાન શું કહે છે? આ દ્રઢવ્રતા એ તો પછી આવશે, એટલે બીજા શ્લોકમાં છે. દૈવીમ પ્રકૃતિમાં આશ્રિતા ભજંતી અનન્ય મનસ જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ. મહત્વનું શું છે? અનન્ય મનસ. અનન્ય મનસ એટલે શું? મામ ભજંતી એટલે અહીંયા કે છે મામ એટલે વાસુદેવને તો બરાબર છે. સકલ કલ્યાણ ગુણ નિધાન. પછી ઈષ્ટ દેવતા રૂપેણ, ગુરુ રૂપેણ પણ મામ ભજંતી. અહીંયા કહે છે ને ભજંતી મામ અનન્ય મનસ જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ. મારું ભજન કરે છે એટલે મને મારા માટે એને કેવો ભાવ છે કે હું સફળ ગુણ કલ્યાણ. કઈ રીતે ભજન થશે? બે આપણે જોઈએ છીએ 3 પ્રકારની રીતે ભજન થઈ શકે. એક વ્યાસ પદ્ધતિથી, એક નારદ પદ્ધતિથી અને એક હનુમંત પદ્ધતિથી ભજનની રીત છે. એક તો વ્યાસ પદ્ધતિ એટલે શું કે ભગવાન વ્યાસ પીઠ પર બેસીને આ સત્સંગ કરવો. ભાગવતનું ગાતા હોય ત્યારે ભક્તિનો આમ ઉછાળો આવે, અને એ જ્યારે ગીતા ઉપનિષદ જાણતા હોય ત્યારે ભગવાન કેવા છે? નિર્ગુણ, અમ અવ્યયમ, ભૂતાદિ મામ અવ્યયમ. એ પણ ભજન જ છે કે ભગવાન કોણ છે? આ બધાનું આદિ કારણ છે, એ અવ્યય છે. એવી રીતે જાણીને એનું સત્સંગ કરવું, એને જાણવું અને એના પ્રમાણે જીવન જીવન નામ ભક્તિ. એ અનન્ય મનસ મામ ભજતી. એમ આ રીતે મને ભજન કરે છે. બીજી રીતે જોઈએ તો અનન્ય મનસ, જ્યાં એનું મન બીજામાં જતું નથી. કારણ કે કંઈક પુણ્યકર્મ હોય તો જ થાય. અનન્ય મનસ એટલે કે જેને ધર્મ, અર્થ અને કામમાં રુચિ નથી. એને કોનામાં રુચિ છે? પરમાત્મામાં જ રુચિ છે. પરમાત્માને જાણવામાં, કે પરમાત્મા આ કલ્યાણ ગુણ છે, તો એનો જે અનુગ્રહ છે, એનો અનુગ્રહને સતત જોવામાં, અનુભવવામાં, અથવા તો ભૂતાદિ અને અવ્યય નિર્વિકાર છે, મારામાં જ રહેલો છે એ રીતે જાણવા માટે, અથવા તો સગુણ રૂપે એના અનુગ્રહને જાણવા માટે. એટલે ટૂંકમાં એને હવે ધર્મ, અર્થ અને કામમાં રુચિ નથી. કારણ કે પૂર્વજન્મના સંસ્કાર હોય ત્યારે જ એને મોક્ષમાં જ ઈચ્છા છે. અને આપણે કીધું મોક્ષની ઈચ્છા બધાને છે. નાનપણથી બધાને મુક્ત જ થવું છે. નાના બાળકને પણ મુક્ત થવું છે. હવે જરાક મોટો થાય એટલે માને આંગળી પકડવી નથી. ત્યારથી આપણે બધી ચર્ચા નહીં કરી આપણા જીવનની, પણ આ બધામાં આપણે મોક્ષ જ જોઈએ છે. પણ એ મોક્ષ નથી. મોક્ષ તો પરમાત્માને જાણવું, પરમાત્માને દર્શન ચાલો કહીએ તો પણ એ પણ
મોક્ષ છેવટે મોક્ષ એટલે પરમાત્માને આત્મરૂપે જાણવું, એમાં એને રસ છે. અને એટલા માટે એ કેવો હોય? અનન્ય મનસઃ. એ ભલે ગમે ત્યાં હોય, સંન્યાસી હોય તો જ્ઞાનને ભરેલો હોય, કારણ કે બધું છોડી દીધું, એને કોઈ સંબંધ નથી. હા, સંન્યાસીને પણ સંબંધ હોય એવું લોકો માનતા હોય. એટલે ઘણી વખત એને ચાલુ જવા દઈએ, પણ ટૂંકમાં સંન્યાસીને કોઈ સંબંધ રહ્યા નથી, એટલે કોઈની પાસેથી મેળવવાનું નથી, એટલે મેળવવાનું નથી એટલે કોઈ ફરજ પણ નથી. માટે અનન્ય મનસ્સે જ્ઞાનની ઉપાસના કરતો હોય કે કોઈ ગૃહસ્થ હોય, એને કોઈ કર્તવ્ય કર્મ તો હોય ને ગૃહસ્થમાં, પણ એ કેવું બની જાય છે? કર્મયોગી. હવે એને અર્થકામને ધર્મમાં રસ નથી, એ કેવું બને છે? કર્મયોગી. એ તો શું થાય કે હું સત્કર્મ કરું, ધર્મ કર્મ કરું, મને પુણ્ય મળે તો મને કંઈક સારા આવતા જન્મમાં મને કોઈ સારા કુટુંબમાં, સારી જગ્યાએ સરસ જન્મ મળે, એવી પણ ઈચ્છા હોય. ભજન કરે, પણ કેવી રીતે? અનન્ય મનસા એટલે જેને હવે ભગવાનમાં જ રસ છે, ભગવાનને જાણવામાં, એને પ્રાપ્ત કરવામાં, ગમે ત્યાં હોય. પણ જેમ કે બોલો એક દ્રષ્ટાંત જોઈને આપણે અટકીએ અહીંયા, કે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડી હોય, કોઈને પ્રેમમાં પડી હોય તો એ આખો વખત કોનો વિચાર કરે? એના પ્રેમીના જ. એમાં આ વ્યક્તિ બધા જ કર્મ કરતો હોય ગૃહસ્થાશ્રમમાં, પણ એને પ્રેમ ક્યાં છે? પરમાત્મામાં. અને એટલા માટે એને કે અનન્ય મનસઃ જ્ઞાત્વા ભૂતાદિમાપ્યયમ. એ જાણીને કે ભગવાન ક્યાંથી જાણ્યું? શાસ્ત્ર દ્વારા, ગુરુ દ્વારા. એની શ્રદ્ધાથી એને જાણ્યું, કારણ કે એમને તો જાણી શકાય નહીં કે ભગવાનના જગતનું કારણ છે, નિર્વિકાર છે. એ જાણીને એને આત્મસાત કરવા માટે અનન્ય મનસ બને છે. એટલે હવે એને ધર્મ, અર્થ અને કામમાં રસ નથી. એક મોક્ષ પુરુષાર્થ, એનો નિર્ણય, જીવનનું પ્રયોજન, મનુષ્ય જીવનનું પ્રયોજન શું છે એ નિર્ણય થઈ ગયો છે, માટે એમાં એને રસ છે. ચાલો અટકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.